હેલો ગાઈસ, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ ને હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છું. આપણે સવારના વાગી ગયા છે 7:30. તો આપણે આજે જવાનું છે ફરવા. ક્યાં જવાનું છે? આજે અમારે જવાનું છે ડાકોર ફરવા. જો એ નાસ્તો કરે છે, જો ગાઈસ એ નાસ્તો કરે છે. ડબ્બા લઈને બેસી ગયા નાસ્તો કરવા. સવારના વાગી ગયા છે, કેટલા વાગ્યા ખબર છે? 7 વાગ્યા સવારના. 6:35 થઈ ગઈ છે. તો આજે અમારે જવાનું છે ફરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બને રહેજો. હવે જવાનું છે ડાકોર. આજે ડાકોર જવું ને? હે? હા. તો ફટાફટ તૈયાર થાવ. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આપણે જઈએ છીએ ડાકોર. ત્યાંથી પહેલાં સામાન. તો ફાઇનલી ગાઈસ અમે તૈયાર થઈ ગયા છીએ. જો તૈયાર થઈ જો ગાઈસ તૈયાર થઈ ગયા. તો સવાર નીકળવું છે ને હવે. કેટલા વાગ્યા? 7 વાગ્યા. 7:06 થઈ ગઈ. ચલો ફટાફટ નીકળી આવે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જો ગાઈસ ચશ્મા લે છે. લેને આવે કેમ નહીં થાય? બરાબર ને? થઈ ગયા? થઈ તમે ઓકે. ચલો ફાઇનલી ગાઈસ અમે ડાકોર પહોંચ્યા છીએ. જો ગાઈસ તમે જોઈ શકો છો ડાકોર પહોંચ્યા છીએ. જો આપણે આમ ક્યાં ઊભી છે? સામે ઊભી છે. દાદીરાજ રણછોડરાય. હેલો ક્યાં જવું છે? નદીમાં પડી જાવ તો વળી સાને તો સારું ત્યાં હા યા જો હવે આ તળાવ છે ડાકોર મંદિર. ફાઇનલી ગાઈસ અમે ડાકોર પહોંચી ગયા છે. દર્શન કરી લીધા. તો હવે આઈને પાવાથી ફરવા આવે નહીં. સારો એક છે કયો? આટલા બધા છે, આમાંથી એક ગમતોય નથી. નહીં ક્યાં નથી ગમતો મને. તને ગમે છે? હા તો લઈ લો. હા તો લઈ લો. એના કોઈ માલિક જ નથી. કોઈ લઈ લો, જે ગમે લઈ લો. જે ગમે લઈને વહી જવાનું આપણે. એના કોઈ માલિક હોય છે જ નહીં. એનું કઈ માલિક જે ગમે લઈ લે. આમાં તો ગમે છે. મહાદેવ મહાદેવનું મંદિર છે. મહાદેવ ગમે લઈ લે. પણ જો કે પેન્ટ જો બગી રહ્યું. પેન્ટ બગી ગયું. ગારો હતો પાણી બધું બધે અહીંયા ગારો. જો કઈ ક્યાંય મેં ગોતા હતા જમવાનું કે નથી મળે. જમવાનું મળ્યું છે. ભાઈ નાસ્તો છે અત્યારે. કા શું મળ્યું? જમવાનું મળ્યું કાંઈ? ક્યાં ન મળ્યું? શું ખાવું છે? દાબેલી ખાઈ નાખી. જો ગાઈસ કાંઈ જમવાનું નથી મળ્યું અત્યારે. આજે ખાલી એક દાબેલી મળી છે. દાબેલી બકાલ લઈશું. જો ગાઈસ હવે આને બદામ શેક પીવો છે. બદામ શેક પીવા આવ્યા છે. આમ જો શું પીવું છે? તો ગાઈસ બદામ શેક પીવા આવ્યા છે. અને મારે ખાવો છે ફાલુદા. તો હું ફાલુદા ખાઈશ ને આપણે આ બદામ શેક છે. તો એ છે હું ખબર આવે છે, ફીવર આવે છે. પૈસા મને તરફ પણ મારા આપવાના. પૈસા મને તરફ પણ. હા હું તો 500 હે
500ની કોકડી લઈને આવી 500ની કોકડી લઈને આવીશું આખી બે અચ્છા એવું છે કાંઈ તો ગાઈસ કેન્ટીન લોકો બનાવી રહેજો જોઈએ છે શું કરે છે આ બધી હવે ક્યાં ક્યાં લઈ જાય છે ફરવા એ ડાકોર તો પણ લીધું છે હવે જાશું ફરવા બધી જગ્યાએ તો કેન્ટીન લોકોમાં બનાવી રહેજો જો ગાઈસ આપણો આવી ગયો ફાલુદા અને આનો આવી ગયો બદામ છે જો તો એ ખાઈ દો હા જલ્દી જાઓ બાકી તારે શું ખાશો હે કાંઈ નહીં સરસ લો જો ગાઈસ આપણે આવી ગયો ફાલુદા તો ચાલો ગાઈસ મેં ખાઈ લેવી તમારે ખાવું તમે હાલો તો ગાઈસ મેં જો આ નદીના કાંઠે બેઠા છીએ જો આ તો બેઠી ના ડૂબકી મારીને અંદર મારો નતો તું મારીને પણ મને આયેલા છે મેરો કોઈ જોયું નથી આવું જોઈને હોય તો શું થઈ ગયું નાવાની અંદર ડૂબકી મારને અંદર જાને છે હાલો એ વાત એ છે હું મારી દઉં તો પછી તું મને કાઢવા આવીશ ને આ દોડું બાંધેલું જ છે એના ફેંકીને બહાર આવતો જોઈએ હલ્લે છે દોડું આ બાટલા વાળું દોડું હલ્લે દોડો કેળો ખે જો કે છે મેં ડાકોર પહોંચી ગયા છીએ જો કેવું મસ્ત લોકેશન છે એનું ક્યારેક આવો તો ઓટો મારો આવી ગયો તો આ મંદિર છે આવડો ડાકોરનું ઝૂમ કરું વૈષ્ણવ મંદિર આવી ગયું એક તો વાંધો નહીં ગાઈસ કેન્ટીનનું બ્લોગમાં બના રહેજો કેટલી ભીડ છે જો ભીડ ઘણી છે અહીંયા ભીડ છે ને બહુ જો ચાલો મિત્રો કેન્ટીન બ્લોગમાં બના લેજો તો ગાઈસ પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ જે ભૂખ લાગી છે કેટલા વાગ્યા 1 વાગી ગયો 1 વાગ્યા 1 વાગી ગયો છે તે હવે આને લાગી છે ભૂખ તો આ કે અમારે ખાવું છે તો હું હાલ હવે પેટ પૂજા કરી લેવી એમ ખાવા આવ્યા છીએ અમે ખાવું છે ને હે ખાવું છે ને શું ખાવું છે અહીંયા કોઈ મેમો પાવડર હોય નથી તો ગાઈસ અંદર ખાય છે વેનીલા માવા ગ્રીન ને કાજુ દ્રાક્ષ બટર સ્કોચ કેપ્સમ પિસ્તા જે ખાવું એ છે તો મેમો લઈ લઈ પેલા મેમો આવી ગયો મેમો લેવા યાદ કાકા આવે જોઈ લે હું ખાવું છે શું ખાવું તારે પાસ્તા તો ગાઈસ મેમો આવી ગયો છે મેમો ચેક કરી લઈએ હવે હું મગાવી છે જોઈ લઈએ સારું મગાવી ગયો તો ગાઈસ અને મંચુરિયન મગાવ્યું છે તો મંચુરિયન ખાઈ છે બધું જો એને ગમે ત્યારે મંચુરિયન ભાવ બીજું કાંઈ ભાવે છે તો હરીફાઈ મંચુરિયન બીજું કાંઈ જો આપણો સમારો આવી ગયો છે વાહ ગુડ જોબ આગળ બાકા કે બોલ છે ભૂખ ખાલી શકો કેન્દ્ર કરી લઈએ તો કાંઈ રેસ્ટોરન્ટ હોય તો રેસ્ટોરન્ટ લાવ્યો જો આને રેસ્ટોરન્ટ હે હા કે ના સારું વાંધો કેટલી ગરમી થાય પલળી ગયો આખું હા આખું પલળી ગયું ડાકોરમાં બહુ વરસાદ આ તો પલળી ગઈ જો તો માથવાનું ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છે ડાકોર ગયા હતા ડાકોરથી હવે ઘરે પહોંચીને બહુ થાકી ગયા છે અને આ કે મારે ચા પીવી છે તો એને આટલું ચા મંગાવી દીધી જો આ ચા પડી છે એ કે મારે ચા પીવી છે તો વાંધો નહીં ચાલો ચા મંગાવી લઈએ એવું બધું એની રીતે ચા મંગાવી લીધી બહુ જ થાકી ગયા છે તો ચાલો મિત્રો પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું તો આજના માટે એટલું તો નવા આવે છે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારો ફોન પડી ગયો નીચે જો ચાર્જિંગમાંથી ફોન પડ્યો ફોન સોરી ગાઈસ તો નવા આવે છે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો
તો મને જય દ્વારકાધીશ ને મહાદેવ. ચલો બાય બાય ટાટા.